તો જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજનો આ મારું ફેસ જોઈને તમને ખબર પડી ગયું છે કે આ ભાઈ આટલો સેડ કેમ છે. સેડ નથી ભાઈ, સ્કેરી છો. કેમ કે અમે આજ એક ગેમ રમવાના છે જેનું નામ છે સ્પ્લિટ બોર્ડ. અને તમે યુટ્યુબમાં સર્ચ મારશો તો એના ઘણા બધા વિડીયો મળી જશે, ગૂગલમાં પણ ઘણા બધા વિડીયો મળી જશે. અને આની માટે ઘણા ખરા લોકોએ વિડીયો બનાવ્યા છે ચેલેન્જ માટે. અને બધા ઘણા ખરા લોકો એમ કહે છે કે આ ભાઈ ગેમ અસલી છે અને કોઈ ઘરે નો ટ્રાય કરતા. અને અમે કરવાના છે ઘરે ટ્રાય, અને હું અને મારો ભાઈ સાગર. અને જો અત્યારે અમે બે ભાઈ ઘરે એકલા સેવી અને આ ગુજરાતી ચેલેન્જ છે. તો તમને મજા આવે તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને નવા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આ ભાઈ આપણું સ્પ્લિટ બોર્ડ છે એ તમને હું દેખાડી દઉં. અને તમે એવા સ્પ્લિટ બોર્ડના વિડીયો ઘણા બધા જોયા હશે અને ઘણા ખરા બધા જોયા હશે. અને વિડીયોને એન્ડ કર્યા વગર આપણે તમને સ્પ્લિટ બોર્ડ દેખાડી દઉં. પછી આપણે રાતે જાગવાનું છે કમસે કમ 2 વાગે. અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે અને આપણે 2 વાગે જાગીને આ વિડીયોને કન્ટિન્યુ કરશું. તો વિડીયોને એન્ડ તક બનાવી રહેજો. અને વિડીયો તમને જરીક પણ પસંદ આવે તો લાઈક કરી દેજો અને વિડીયોને જેમ થાય એમ શેર કરી દેજો, કારણ કે આ વિડીયો બધાને આગળ પહોંચતો રહે. તો મિત્રો, આ રહ્યો આપણું સ્પ્લિટ બોર્ડ. આ તમે જોઈ શકો છો. આવા બોર્ડ તમે ઘણા ખરા યુટ્યુબમાં જોયા છે. નાના ઘણા છોકરાઓ પણ આ વિડીયો તમે ઘણા ખરા તમે છોકરા જોતા હશે. આ આપણું છે, આ એક આવું છે કાકા, આવું બધું સામગ્રી ભેગી કરી છે. આ વસ્તુ લેવાનું આપણે કે ઓકાત તો છે નહીં, ઓકાત તો કઈ નહીં, આપણે આવું બનાવ્યું છે. અને બધી આમાં વિદ્યા બધી આ અસલી ટાઈપનું છે. તમે જોઈ શકો છો. યસ નો. બાકી આ ગેમ અસલી છે કે નહીં આજે આપણે રાતે 2 વાગે ટ્રાય કરી જોશું. અને તમે કોઈ ઘરે નો ટ્રાય કરતા એ બધું રાતે ખબર પડી જશે, ટ્રાય કરાય કે ન કરાય. આજ આ વિડીયોનો ખુલાસો કરી દઈશું પૂરેપૂરો. અને શું છે આ વિડીયો એન્ડ, અને વિડીયોને એન્ડ તક બનાવી દેજો. અને કમજોર દિલ વાળા ન જોતા, કારણ કે આ વિડીયો બહુ સ્કેરી રહેવાનું છે. અને વિડીયોની અંદર હનુમાન ચાલીસા, અને એકલા જોતા જ નહીં, અને એકલા જોવું હોય તો પડખા હનુમાન ચાલીસા ચાલુ કરી દેજો, કારણ કે આ વિડીયો બહુ અંતેશી ડેન્જર રહેવાનું છે. બાય બાય. તો મિત્રો, અત્યારે વાગી જશે રાતના 3:21 થઈ ગઈ છે. અને હવે આપણે આ ગેમની ચેલેન્જ ચાલુ કરી દીધી. અને અત્યારે જો ભાઈ, અત્યારે હું લગી મૂવી જોતા હતા હું મારો ભાઈ. અને રાતના 3 વાગી જશે લિટરલી ગાઈસ. અત્યારે ક્યાંયનો અવાજ નથી આવતો અને આ તમે મહેસૂસ કરી શકશો તમે. અને હવે આપણે કઈ વાર લગાડ્યા વગર આ વિડીયોને આગળ વધારી દીધી. અને હવે આપણે પૂછવાનું ચાલુ કરવી. અમે હવે હાથ રાખી. તમે કોઈ અહીંયા છો? ભૂત વગેરે કોઈ પણ વ્યક્તિ? તમે કોઈ ભૂત વગેરે કોઈ વ્યક્તિ અહીંયા છો? મિત્રો, તમે જોઈ શકો છો મારે આંગળી સરિયેલી ચાલતી જો તમે અહીં હાથે હલસ મિત્રો. નો મિત્રો, તમે જોયું અત્યારે એના હાથે બધું યશ માંથી આવ્યું છે. હવે આમાં મારે શું કેવું કાંઈ મને ખબર નથી પડતી. હવે આને શું પૂછવું? તને કાંઈ પૂછવું હોય તો સાગર, કાંઈ પણ. કોઈ વ્યક્તિ છે કે ગર્લ છે? હાલો પૂછીશું. તો સાગર એમ કહે છે કે છોકરી છે કે કોઈ માણસ છે. પૂછી દો બોય છે આ ગર્લ્સ, તો પૂછી દો પાછા. કોઈ તમે છોકરી છો? અત્યારે કોઈ તમે છોકરી છો? કોઈ તમે બોયસ છો કે વ્યક્તિ કે છોકરી? મિત્રો, ભાઈઓ તમે જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે યશ માંથી આવ્યું છે. અને હવે આમાં મારે શું કેવું કઈ ખબર નથી પડતી. અને યશ છોકરી, આપણે એને પૂછ્યું તમે છોકરી છો કે વ્યક્તિ? પણ છોકરી હોય તો યશ આવો અને બોયસ હોય તો નો આવો. પણ છોકરી માંથી આવ્યું છે, યશ આવ્યું છે. તમે ઉપરથી તમે જોયું તો છે. અને તમે આ સુધી પૂગ્યા કે ન પૂગ્યા. અને તમે એમ વિચારતો હશે કારણ પરસેવો એટલો કેમ પડે? મને યાદ પરસેવો પંખાને લીધે વળે. પંખો બેન એટલે કર્યો છે કે એટલામાં તમને એમ થાય કે આ હાસુ કરે છે ભાઈ. અને આપણે મીણબત્તી પણ ઉલાવ આવી ગઈ છે.
હવે વિડીયો કહી દઈએ સ્ટાર્ટ. આગળ પ્રશ્ન પૂછ્યો આપણે. પ્રશ્ન આપણે પૂછ્યું હતું કે તમારું મર્ડર થયું હતું કે મર્ડર થયું હતું યસ આવો, અને નો થયું તો એમને તમારી એક્સિડન્ટમાં મરી જાય, અને મર્ડર થયું હતું યસ આવો. તમારું મર્ડર થયું હતું તો યસ, ન થયું તો નો. મિત્રો તમે જોઈ શકો છો નો માથે આવ્યું છે. આપણે એનું નામ પૂછી લઈએ, નામ શું છે, અને પછી આગળ આગળ પછી કેમ નહીં ભાઈ. આમાં મારે હવે ગેમ બેન કહી દઈએ, આ નો કરાય. ના નહીં આપણે આપણે ઘરમાં એકલા છે અમે પાછા, અને ઘરે બધા કોઈ છે નહીં, હું મારા ભાઈ જ છે. ઓલા વિડીયોમાં ખબર છે ઓલા મેમ નાખ્યું. એટલે એ આ નો કરાય. આપણે આગળ પૂછી જોઈએ કે તો મિત્રો આપણે એને પૂછી જોઈએ કે તમારું નામ શું છે. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તું પૂછતો. તમારું નામ શું છે? મિત્રો બોર્ડ પણ હલ્લે છે તે. You? Yes. તો મિત્રો અત્યારે આપણે એને નામ પૂછ્યું કે તમારું નામ શું છે, તો એનું નામ એમને રૂહી બતાવ્યું, રૂહી કીધું છે. સાથે ગમે એવું મેં કોકરા ઉભું રહેતા ફાવ્યું નથી. ગેમ બેન કઈ દેવા તમે. ગેમ બેન કઈ દેવા આવી ગયું છે. પણ કઈ આનો રમાય આવી ગયું છે. હે આવી ગયું. इसे वो बाहर हम को दांत काट तुम ये सोई होता है ભાઈ આવી ગયું છે. આનો રમાય. આપણે છેલ્લી વખત પૂછી જોયું એમનું કે ભાઈ આવી ગયું. છેલ્લી વખત પૂછી જોયું કે ગેમ બેન કઈ દેવી કે ન કઈ દેવી. એ આવી ગયું છે એનું પાછું એમ કરે. આનો નથી રમાય. હાથ રાખ. રૂહી છે અને આ ગેમ બેન કઈ દેવી. રૂહીજી અમે આ ગેમ બેન કઈ દેવી. નો માં થયું છે મિત્રો. હા તમારે શું કેવું છે? રમાય આગળ નો રમાય? મોંમાં થયું પણ કાંઈક રીક્સ આવી જાય છે. સાગર બોલ પાકો કૂપું છે, મને ખડીએ ખડીએ દેખાય છે. મને કઈ દેખાતું. મારે સો જવું પડે. મિત્રો તું આઈને બે છે, હું બહાર સોતો મીણબત્તી લાવી છે. લાઈટ તો અત્યારે ચાલુ ન કરાય. લાઈટ નું મેં ટાટર પાડી દીધું છે. બહાર યા કૂપું છે. ભાઈ તું ત્યાં ધ્યાન રાખજો હો. મિત્રો અત્યારે હું અહીંયા બહાર છે જોતો કોણ છે. મને મીણ પર ગરમ લાગે છે. આપણે કેમેરો તું કઈ બીજા કરજે. હા ને તૂટ નથી. તો મિત્રો સાગર આઈના રહેજો. હું એકલો રહે. હે એકલો રહેતા ઘરે આવું. આઈના રે. ઘરે આવું. ના ના આઈના બે છે. અહીંથી ઊભો ન થતો ગમે એ થઈ જાય. બહાર કોણ છે? સો આવવું જ પડશે. કોણ છે? મિત્રો શેની લાઈટ લેતો મને આગળ કઈ દેખાતું નથી. મીણબત્તી લીધે ગરમ લાગશે. મિત્રો આગળ કોણ છે?
કોણ છે મિત્રો? કોણ છે મને નથી ખબર આગળ. મિત્રો આ કોક કોણ છે એવડે? ઊભું થઈ જા. ઈસા કોણ ઊભું થાતો? તમને કહું છું. મિત્રો ખુરશી આવી અંદર કેક થી અંદરથી ઘરમાં. સાગર મિત્રો લાઈટ કાપી તમે જોઈ શકો ખુરશી આવી અંદરથી. સાવું પડશે મારા બાય શકો અંદર સાગર છે કે નહીં. સાગર મિત્રો આ કોઈ બેઠું નથી. સાગર ગયો ક્યાં જોઈ જો. સાગર મજાક કરીમાં. સાગર સાગરિયા મજાક નથી કરતો, હા શું કહું છું. પલંગે થશે સાગર. મિત્રો સાગર નહીં સરતો. મિત્રો હવે આ ગેમ મારે બંધ કરવી પડશે. મિત્રો આ ગેમ હું બંધ કરી દઉં. સાગર વધારે વગેરે હવે ન હાલે. મિત્રો આ ગેમ લાઈટ ને શું થશે? મિત્રો આ ગેમ બંધ કરી દઉં છું. તો મિત્રો અત્યારે મારે જો આ ગેમ બંધ કરવી પડે. હું બહાર જોવા ગયો, તમે વિડીયોમાં ક્લિપમાં જોઈએ છે કે હું બહાર જોવા ગયો ને તો ત્યાં અમારે સ્ટોર રૂમ હતો ને ત્યાં કોઈક બાઈ જેવું બેઠું હતું. એ કોણ હતું મને નથી ખબર. અને જો અત્યારે મેં ગેમને ફાડીને નાખી દીધી. અને મેં સાગરને હું ધાબા ઉપર જોવા ગયો ને છત કે ગમે કે ધાબા ઉપર જોવા ગયો ને તો ત્યાં સાગર બેહોશ પડ્યો હતો. અને અત્યારે એનો હેઠો લાવ્યો અને એ બેઠો જો સામું કરીને બેઠો છે. અને જો અત્યારે મારા વિડીયોને એન્ડ કરી દેવું છે. અને હવે મારે આગળ બતાવવું નથી. હવે મારી સાગર વિશે મારે સાગર ભેગું શું થશે મને નથી ખબર. અને તમે આ વિડીયો અહીંયા સુધી પૂછ્યા હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને આ ગેમ કોઈ ઘરે ટ્રાય કરતા નહીં, ભૂલે કાશે તે. અને વિડીયો તમને દરેક પણ પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નવા વિડીયોમાં. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં? હાલનો વિડીયો તમે જોયું છે અને એ વિડીયો તમે જાજુ સિરિયસ ન લેતા, કારણ કે વિડીયો ફેક હતું ભાઈ. અને તમે બધા કહેતા હતા કે આ બધું અસલી હોય કે ન હોય, બધું નકલી તો ભાઈઓ. આ જો આપણો ભાઈ તમારો સાગર બેઠો એટલે હાલનું બધું કાર્યક્રમ ફેક હતું. ને જો કે કાગળ અમારા ઓલો બોર્ડના કાગળ ગયા ક્યાં આલ્યા જાહેરા પડ્યા. તમે જો તમે અડધું રહ્યું છે, અડધું ફાડીને મેં નાખી દીધું હતું. બધું ખોટું હોય કાંઈ. આને નતું થયું, ફેક વિડીયો હતું ભાઈ. જેના ઘરે ભાઈ બધા કહેશે કે અસલી વિડીયો કાંઈ અસલી ન હોય, બધું ફેક જ હોય ભાઈ. આવું કાંઈ હોય જ નહીં ને. તો ભાઈ આ વિડીયો તમને પસંદ આવી તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.